જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહિરની કડી તાલુકાના જુલાસણા ગામે લોક ડાયરામાં ચાલુ પ્રોગ્રામે તબિયત લથડતા અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર થઈ રહી છે. પ્રાથમિક તારણ અનુસાર હૃદયરોગનો હુમલાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આના વિશે માયાભાઈ આહિરે શું કહ્યું તે સાંભળીએ. તબિયત આ જિંદગીમાં પહેલી વાર આવી બગડી છે, એટલે હું આ બધાની માફી માંગવા માટે ત્યારે પણ બધાએ ભાવથી, મારો કોઈ એવો ઈરાદો નથી કે હું અહીંથી અત્યારે નીકળી શકું. અત્યારે રાસ ગરબા માટે પણ બધાએ કે બધાએ રાસ ગરબા દાતાઓને પ્રણામ કરું છું અને તમામ વડીલોને ક્ષમા માંગુ છું કે આઈ એમ વેરી વેરી સોરી, ક્ષમા કરજો. હલો, અત્રે પધારેલા ગામના વડીલ ભાઈઓ બહેનો દાતાઓને જાણ કરવાની કે માયાબેને અડધો કલાક પહેલા થોડો છાતીમાં દુખાવો ઉપડ્યો છે. પ્રાથમિક ટ્રીટમેન્ટ આપણે એમને આપી દીધી છે અને ઈસીજી ને બધું જોવડાયું મોટા હોસ્પિટલમાં, તો થોડું એમને મોટા હોસ્પિટલમાં શિફ્ટ કરીને આગળની એક કાર્યવાહી કરવી છે. આપણા મહેમાન છે, જવાબદારી આપણી ડબલ છે. તબિયત પહેલી, શરીર પહેલું. પ્રોગ્રામો તો આવશે ને જશે. એમને કીધું કે હું પ્રોગ્રામ પૂરો કરીને જ જઈશ, પણ અમે કીધું તમને 5 મિનિટથી વધારે અમે નહીં આપ બોલવા દઈએ અને અમારી જવાબદારી છે, મહેમાન અમારા છો, તો અમે એમને આપને શિફ્ટ કરશું. તો માયાભાઈ આપ ચિંતા કરશો નહીં, બધાના આશીર્વાદ છે, બધાના. આપણે બહુ સારી રીતે ટ્રીટમેન્ટ થશે અને